કચ્છ જિલ્લાના સરહદી ગામમાં આરવ નામનો એક યુવાન રહેતો હતો. ગરીબ પરિવાર, પણ દિલમાં દેશપ્રેમનો અમૂલ્ય ખજાનો. દર સવાર તે પોતાના પિતાજી સાથે ખેતરમાં જતો. દૂર સરહદ તરફ જોઈને તે કહેતો, "એક દિવસ હું અહીં દેશની રક્ષા કરીશ." તેની માતા ડરતી, "બેટા, સૈનિકનું જીવન સહેલું નથી." પણ આરવનો જવાબ એક જ, "માં, દેશ માટે કંઈક કરવું જ છે." શાળામાં જ્યારે શિક્ષકોએ કારગિલ યુદ્ધની વાત કરી, ત્યારે આરવના હૃદયમાં આગ પ્રગટ થઈ ગઈ. એ દિવસે તેને નક્કી કર્યું, હવે જીવનનો એક જ રસ્તો છે: ભારતીય સેના. ભરતી માટેની તૈયારી સરળ નહોતી. વહેલી સવારની દોડ, કડક કસરત, અભ્યાસ અને શિસ્ત. ગામના કેટલાક લોકો મજાક કરતા, "આરવથી નહીં થાય." પણ તે અટક્યો નહીં. અંતે તે ભારતીય સેનામાં પસંદ થયો. ટ્રેનિંગ કેમ્પમાં પ્રથમ દિવસથી જ કડક નિયમો, રણ જેવી ગરમી, હાડ થીજી જાય એવી ઠંડી. એક રાત્રે અધિકારીએ કહ્યું, "સૈનિક એ જ છે જે પોતાના ડર પર જીત મેળવે." આરવે ડર છોડીને હિંમત પકડી. ધીમે ધીમે તે ટુકડીનો વિશ્વાસુ અને બહાદુર જવાન બની ગયો. થોડા વર્ષો પછી તેની પોસ્ટિંગ સરહદ નજીક થઈ. રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન રણમાં અજાણી હલચલ જોવા મળી. શંકાસ્પદ અવાજો. આરવે પોતાના સાથીને સંકેત આપ્યો. અચાનક ગોળીબાર શરૂ થયો. અંધકારમાં ગોળીઓના ચમકારા. એક સાથી જવાન ઘાયલ થયો. આરવે પોતાની જાન જોખમમાં મૂકી તેને સુરક્ષિત જગ્યાએ ખેંચ્યો. દુશ્મનો આગળ વધતા હતા, પણ આરવે હિંમતથી જવાબ આપ્યો. જય હિન્દનો નાદ ગુંજ્યો. લાંબી લડત બાદ દુશ્મન પાછા હટ્યા. સરહદ સુરક્ષિત રહી. આરવને ગંભીર ઈજા થઈ. હોસ્પિટલમાં પડેલો હોવા છતાં તેના ચહેરા પર સંતોષ હતો. "માં, દેશ સુરક્ષિત છે," તેને ધીમેથી કહ્યું. કેટલાક દિવસ બાદ આખા ગામે તેની બહાદુરીનો સમાચાર સાંભળ્યા. શાળા, મિત્રો, પરિવાર સૌ ગર્વ અનુભવી રહ્યા હતા. તેને બહાદુરી પુરસ્કાર મળ્યો. ગામમાં તિરંગા સાથે સ્વાગત થયું. આરવની કહાની માત્ર એક વ્યક્તિની નથી. તે દરેક ગુજરાતના યુવાનની પ્રેરણા છે. દેશપ્રેમ શબ્દોમાં નથી, પરંતુ કર્તવ્યમાં છે. જ્યારે પણ તિરંગો લહેરાય, ત્યારે યાદ રાખજો, કોઈ સિપાહી રાત્રે જાગે છે, જેથી આપણે શાંતિથી ઊંઘી શકીએ.